નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદી બંધ કરવામાં આવી છે। ખાંભા એપીએમસીમાં 20,000 બોરી મેદાનમાં પડી છે, ત્યારે સરકાર પાસે ગોડાઉન ન હોવાથી ખરીદી અટકાવી દેતા ખેડૂતો પરેશાન થતા જોવા મળી રહ્યા છે। અગાઉ ખેડૂતોને મેસેજ કરાયા છતાં ખરીદી ના થતા ખેડૂતો ભારે રોષે ભરાયા છે, ત્યારે વહેલી તકે ટેકાના ભાવે ખરીદી શરૂ કરવા ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે। અમારું રજીસ્ટ્રેશન 3જી તારીખમાં થયેલું છે, પણ હજી અમારે મેસેજ 2જી તારીખને આવ્યો, પણ અમારા ગોડાઉનને અભાવે અમારી માલ ઉપડતો નથી અને ખાંભા યાર્ડમાં માલ 20,000 થી 25,000 બોરી સિંગ પડી છે, પણ અહીંનો નિકાલ નથી થતો, એટલે નવી ખરીદી બંધ છે। માંગવું અમારી માંગ છે કે ભાઈ સરકારને એવી વિનંતી કરવામાં આવે છે કે ગોડાઉનની વ્યવસ્થા કરાવી અને અહીંથી ખરીદી શરૂ કરાવો અને માલ જલ્દી ઉપાડે। 4 દિવસથી મગફળીની ખરીદી બંધ છે, કારણ કે ગયા અઠવાડિયામાં ખરીદવામાં આવેલી 20,000 થી 25,000 જેટલી બોરીનો હજુ નિકાલ થયેલો નથી અને ગોડાઉનની સગવડ પણ ન હોય માટે યાર્ડમાં જગ્યા ન હોવાથી ત્યારે ખેડૂતોના માલની ખરીદી થઈ શકતી નથી અને નવા મેસેજો પણ નાખી શકાતા નથી। હાલે 50% જેટલા ખેડૂતોના વારા બાકી છે, તો એ લોકો પણ કાગડોળે રાહ જોઈ રહ્યા છે કે પોતાનો વારો આવે અને હકીકત એવી છે કે માર્કેટ યાર્ડમાંથી મગફળીનો નિકાલ ન થતો હોય અને જગ્યા ન હોય, નવી ખરીદી થઈ શકતી નથી। અમરેલી ખાતે વન વિભાગ સામે આવેદન પાઠવી ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। લીલિયામાં માલધારી સમાજે વન વિભાગ સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો। માલધારી સમાજે મામલતદાર વન વિભાગને આવેદનપત્ર પાઠવ્યું હતું। પશુઓના મારણ મામલે વળતર ન મળતા સમાજમાં નારાજગી જોવા મળી હતી। ગૌચરની જમીનમાં ગેરકાયદેસર ખોદકામ સામે પણ સમાજે વિરોધ નોંધાવ્યો હતો, ત્યારે વળતર ગૌચરના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। અમારો મુદ્દો એ હતો કે અમે પશુપાલક સાથે સંકળાયેલા અમારો સમાજ છે અને બધા અમારા લોકો જ્યારે દિવસે ઢોર લઈને જતા હોય છે અને સારવા માટે, ત્યારે સિંહો દ્વારા અવારનવાર અમારા માલ ઢોરનું નુકસાન થતું હોય, તો સિંહ અંદર અમારા 50,000ની ભેંસ હોય એનું નુકસાન કરે છે, તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા 10,000 કે 5,000 જેવી નાની એવી રકમ આપી અમને એટલી ચૂકવણી કરવામાં આવે છે। તો અમારા સમાજની માંગણી છે કે અમને મેક્સિમમ વળતર દેવામાં આવે। અન્ય માલધારી અમારો સમાજ એકત્રિત થઈને અમારી જે 2-3 માંગણીઓ હતી તે અમે અધિકારીઓ સમક્ષ મૂકવા માટે રજૂઆત કરી હતી। જેમ કે અમારા પશુપાલકોની અવારનવાર મારણ થતું હોય તો તેમનું પૂરતું વળતર માલધારી સમાજને મળતું નથી, તો સાહેબને રજૂઆત એ અમે કરી કે જેટલું બને એટલું જાજુ વળતર આપવામાં આવે માલધારી સમાજને। અને બીજી માંગ તે અમારી હતી કે ગૌચરની જગ્યામાં અવારનવાર ખનન થતું હોય તો એ દૂર કરવામાં આવે। જામનગરના પોષ ગણાતા પટેલ કોલોની વિસ્તારમાં છેલ્લા લગભગ 15 દિવસથી દૂષિત અને દુર્ગંધયુક્ત પાણીનું વિતરણ થતાં સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, તેમજ દૂષિત પાણીના પગલે રોગચાળાનો પણ ખતરો વધી રહ્યો છે। જે દરમિયાન એક સગર્ભા મહિલાને ઉલટીની ફરિયાદ સાથે સારવાર પણ અપાઈ હોવાનું સામે આવ્યું છે। પાણીનો રંગ કાળો અને અત્યંત દુર્ગંધ મારતો હોવાથી તેનો ઉપયોગ કરવો તો દૂર, તેને અડવું પણ મુશ્કેલ બની ગયું છે। આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાયા નથી, ત્યારે વહેલી તકે પ્રશ્નોનું નિરાકરણ થાય તેવી સ્થાનિકો દ્વારા માંગ કરાઈ છે। પાણી જીવન જરૂરિયાતની વસ્તુ છે, પણ પાણી જ ખરાબ અને ગટરનું પાણી આવે છે એવું પટેલ કોલોની વિસ્તારના બહેનોનું કહેવું છે। અને છેલ્લા 15 દિવસથી પાણીના હિસાબે બીમારીઓનું પ્રમાણ ખૂબ ને ખૂબ વધતું જાય છે। તો જામનગર આપણે પટેલ કોલોની વિસ્તારના બહેનો સાથે જ વાત કરશું કે બેન, ખાસ કરીને શું તકલીફ પડે છે અને કેવી કેવી તકલીફો પડે છે પાણીને લઈને તમને? હું જાડેજા હરસાબા બોલું છું, પટેલ કોલોની 10-2 માંથી બોલું છું, ગણેશ ટેનામેન્ટમાંથી બોલું છું। અને આજે પાણીની સૌથી પહેલી પ્રાથમિક જરૂરિયાત અમારે પાણી હોય અને પાણીમાંથી જ બધું કામ લેડીઝને થતું હોય, તો આ પાણી જ જરૂરિયાત છે। આજે પાણી જ ગંદુ આવે ગટરનું તો અમે કામ કેવી રીતે કરી શકું? અને નાનાથી માંડીને મોટા વૃદ્ધો બધા બીમાર પડે છે વારાફરતી, તો જલ્દી સારવાર આપ લ્યો એવી મારી માંગ છે અને જલ્દી આપ નિર્ણય લ્યો અને આગળ વધો એવી મારી રિક્વેસ્ટ છે। ખાસ કરીને કેટલા લોકો બીમાર પડે છે અને શું શું બીમારીઓ થાય છે? અત્યારે અમારે એકચ્યુઅલી 3 તો પડી ચૂક્યા છે અને એક નાનું બાળક, અને આગળ સંખ્યા વધતી જાય છે આજે, તો જલ્દી સારવાર આપ લો। બેન, તમારે કઈક બીમારી છે, તમને શું તકલીફ છે ને પાણીના હિસાબે શું તકલીફ પડે છે તમને? મને બીમારી છે, એક કિડની છે અને પાણી દૂષિત પીવું તો મને વાયરસ થાય, બીમારી આવે, બીપીની બી પ્રોબ્લેમ છે મને,
કંઈ ને કંઈ તૈયાર રાખે છે. તો પાણી સારું આપો ને એ માટે અમે વિનંતી કરીએ છીએ. અમે કેટલું કીધું છે બધાને, પણ કોઈ પગલાં લેવા એક્શન લીધું નથી. કેટલા દિવસથી એવું પાણી આ ખરાબ આવે? 15-20 દિવસથી ભાઈ આ પાણી ખરાબ આવે છે. અમે અરજી બી કરી આવ્યા, મોઢે પર કીધું બી છે, દેખાડ્યું છે, પણ કોઈ જોવાય નથી અત્યાર સુધી આવ્યું અમને. તમારે પાણી કેવી રીતે વાપરવું? બહારના ટાંકા અમને પોસાતા નથી ને એ લોકો કહે છે અત્યારે બહારના ટાંકા લાવો, અમે અમારે રીતે એક્શન લેશું. પછી આજ સુધી કોઈ એક્શન લેવા આવ્યું નથી અમારે અહીંયા. તો હવે કેવી રીતે કરવું અમારે? ખાસ કરીને આ રીતે પાણીની વારંવાર રજૂઆત કરવા 15 દિવસથી દૂષિત પાણી, ગટરનું પાણી આવે છે, જે પીવાનો વારો આવે છે ને એના હિસાબે રોગચાળો પણ ખૂબ વધ્યો છે. તો પટેલ, આ વિસ્તારના લોકોની માંગણી એવી છે કે શુદ્ધ પાણી મળે. ટેક્સ ટાઈમસર ભરીએ છીએ તો પાણી ચોખ્ખું માગે છે, પણ વારંવાર રજૂઆત કરવા છતાં પણ અત્યાર સુધી હજી પાણી મળ્યું નથી, કોઈ જોવા આવ્યું નથી. તો વહેલી તકે આ પ્રશ્નોનું નિરાકરણ થાય એવી લોકોની માંગણી છે. હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. ભાવનગરમાં બગદાણા ધામના સેવક નવનીતભાઈ બાલધિયા પર થયેલા હુમલાના મામલે હવે સમગ્ર કોળી સમાજ મેદાને ઉતરી આવ્યો છે. સુરતથી ભાવનગર 100 ગાડીઓના કાફલા સાથે કોળી સમાજના આગેવાનો અને સમાજના લોકો મહુવા પહોંચ્યા છે, જ્યાં પીડિત નવનીતભાઈ બાલધિયાની મુલાકાત લઈ તેમની તબિયત અંગે માહિતી મેળવી હતી. કોળી સમાજની મુખ્ય માંગ છે કે આ કેસમાં મુખ્ય આરોપીનું નામ એફઆઈઆરમાં ઉમેરવામાં આવે. હમણાં રૂબરૂ અમે ખબર અંતર જઈને પૂછ્યા નવનીતભાઈને, તો એણે એમ કહ્યું કે હજુ અમને કોઈ પૂછવા આવ્યું નથી. તો આનો અર્થ શું છે? એટલા માટે જ્યારે ગુજરાતમાં 1.5 કરોડનું પોપ્યુલેશન છે, કોળી ઠાકોર સમાજનું આખા વિશ્વમાં 26 કરોડનું પ્રતિનિધિત્વ કરે છે. આજે નવનીતભાઈ સાથે 26 કરોડ કોળી સમાજ એમની સાથે છે. ગુજરાતના 2.5 કરોડ લોકો એમની સાથે છે. એટલા માટે જો એમને ન્યાય નહીં મળે તો ભવિષ્યમાં જે યંગ જનરેશન તૈયાર થઈ રહી છે, જે યુવાનો છે એ બધાય જાગી ગયા છે. એ જન આંદોલન હંમેશા એનું ચાલુ રહેશે અને અમે સીબીઆઈ સુધી પણ આગળ દરવાજા ખખડાવવાના છીએ. અને ત્યાંથી કામ જો સિદ્ધ ન થાય તો યુનોમાં પણ આ મુદ્દો અમે લઈ જઈશું. કે આ જ્યારથી બનાવ બન્યો છે, ઉદ્ભવ ક્યાંથી થયો કે પોલીસ પ્રશાસન દ્વારા, એના અધિકારીઓ દ્વારા અજાણ્યા શખ્સો આવું લખી આરોપીને છાવરવામાં આવ્યા. તો તે પીઆઈ બેનને માત્ર ઘરે બેસાડવામાં આવ્યા, પણ એના ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો નહીં. એક અધિકારી પછી બીજા અધિકારીની તપાસ આવી, પછી ત્રીજા અધિકારીની તપાસ આવી, પછી એસઆઈટીની રચના કરવામાં આવી. મને એનો મતલબ એ કે પોલીસ પ્રશાસનના અધિકારીઓએ તપાસમાં ક્યાંક ને ક્યાંક ફરજ બેદરકારી દાખવી છે. અમારા જે પણ આદરણીય આગેવાનો સરકારને નમ્રતાથી રજૂઆત કરવા ગયા અને જે સીટની તૈયાર એસઆઈટીની રચના કરવામાં આવી, તો અમને વિશ્વાસ છે કે વહેલામાં વહેલી તકે તેનું યોગ્ય નિરાકરણ આવે, જે શંકા કુશંકા છે તેનું યોગ્ય સમાધાન થાય. જૂનાગઢ માળિયાહાટીના ભાજપમાં મોટું ભંગાણ થયું હતું. ભાજપના કાર્યકર બચુ સિસોદિયાએ રાજીનામું આપ્યું હતું. ભાજપમાં ખેડૂત ભાઈઓ સાથે થતા અન્યાયને પોતાના રાજીનામાનું મુખ્ય કારણ ગણાવ્યું છે. રાજીનામું આપતા રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. તેમજ બચુ સિસોદિયાના જવાહર ચાવડા સાથે ફોટાઓ વાયરલ થયા હતા. ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપું છું. રાજીનામું આપવાનું કારણ તો એક જ છે કે ભારતીય જનતા પાર્ટીમાં જે ખેડૂત ભાઈઓને ખૂબ અન્યાય થાય છે, જે કામ થવા જોઈએ કામ થતા નથી, જે ભાવ મળવા એ ભાવ મળતા નથી ને ખૂબ અન્યાય થાય છે. એને કારણે હું રાજીનામું આપું છું. મારો પરિવારમાંથી પણ અમે રાજીનામું આપીએ છીએ. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી એક અત્યંત ગંભીર અને ચિંતાજનક મામલો સામે આવ્યો હતો. ડાયાલિસિસ કરાવતા દર્દીઓને હેપેટાઇટિસ બી અને સી જેવા ખતરનાક વાયરસનો ચેપ લાગ્યો હોવા છતાં તેમની સારવારમાં ભારે અવ્યવસ્થા જોવા મળી રહી હતી. હિમોફિલિયા સેન્ટરમાં દવા અને બ્લડ ટેસ્ટ કિટના અભાવે દર્દીઓ સતત હેરાન થઈ રહ્યા હતા. આ મામલે એક દર્દીએ સરકાર દ્વારા ફાળવાતી દવા અને ટેસ્ટ કિટના જથ્થા અંગે આરટીઆઈ મારફતે માહિતી માંગી હતી. નવી સિવિલ હોસ્પિટલના આરએમઓ ડોક્ટર કેતન નાયક દ્વારા આરટીઆઈ અરજીને 1 વર્ષ સુધી દબાવી રાખવામાં આવી હતી. દર્દી આખરે આરએમઓથી હારીને ગુજરાત માહિતી આયોગમાં દાદ માંગવી પડી હતી.
ઘણા બધા ડાયાલિસિસ દર્દીઓને હિપેટાઇટિસ સી વાયરસની દવાને જે એનો ચેપ લાગે છે એની દવા ખૂબ જ કોસ્ટલી હોય છે. એનો બહાર માર્કેટમાં 50,000 થી 60,000નો ખર્ચો થતો હોય છે એવરેજ. તો આ દવા માટે અમે સિવિલ હોસ્પિટલમાં ઓપીડી ચાલુ કરાવવા માટે પ્રયત્નો કર્યા હતા, પણ જ્યારે પણ પેશન્ટ જઈએ છીએ હોસ્પિટલમાં તો ઓપીડી બેઝ મંગળવાર અને શુક્રવાર હોય છે અને દવા હોય તો ડૉક્ટરનો હોય, ડૉક્ટર હોય તો કીટનો હોય. પછી જ્યારે અમને એવું લાગ્યું કે આ વસ્તુ છે એટલે એના માટે મેં આરટીઆઈ માટે આ બધા પ્રશ્નોની માંગણી કરેલી જવાબ માટે, પણ જવાબ મને 1 વર્ષ સુધી આ લોકો આરટીઆઈનો જવાબ દબાવી રાખ્યો હતો. વીકમાં 2 વાર ઓપીડી હોય છે સી વાયરસની. એમાં મંગળવાર અને શુક્રવાર સવારે 10 થી 12નો ટાઈમ હોય છે, જેમાં ક્યારેક ડૉક્ટરો લેટ આવે છે અથવા તો મળતા પણ નથી, અને અથવા ક્યારેક આપણે બ્લડ ટેસ્ટ કરાવવાનું હોય, સી પોઝિટિવની જે ટેસ્ટ કીટ આવે એ પણ હોતી નથી, અથવા તો મેં 3 વાર ધક્કા ખાધા તો ત્યાં દવા પણ હોતી નથી. એનું કોઈ નિવેડો આવે, રિઝલ્ટ આવે એવું સિવિલ હોસ્પિટલ પ્રશાસનને વિનંતી. નવી સિવિલમાં મારે દવાની જરૂર વધારે પડે છે, બી પોઝિટિવ છે મારે, તો ત્યાં આગળ દવા આપતા નથી, ધક્કા ખવડાવે છે નવી સિવિલ હોસ્પિટલમાં. કેમ દવા નથી આપતા? ત્યાં ધક્કા ખવડાવે છે, નથી ને એમ કહે છે. અહીંયા અત્યારે સ્ટોક નથી ને એવું બધી વાતો કરે છે, અને બહારથી લઈએ છીએ તો બહુ મોંઘી પડે છે દવા અમને. નવી સિવિલવાળા આ દવા આપતા નથી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના 4 ખૂણે વિકાસ થઈ રહ્યો છે, જેમાં લાલપરી તળાવનું 18 કરોડના ખર્ચે બ્યુટિફિકેશન અને વાવડીમાં 21 કરોડની આધુનિક લાઇબ્રેરી મુખ્ય છે. મ્યુનિસિપલ કમિશનરે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ 66 નવી દરખાસ્તો રજૂ કરી છે. ઐતિહાસિક લાલપરી તળાવ હવે 1 કિલોમીટર લાંબા લેક ફ્રન્ટ અને હરિયાણા બગીચા સાથે શહેરનું નવું નજરાણું બનશે. રાજકોટ શહેરમાં દિન પ્રતિદિન રાજકોટ શહેર મોટું થતું જાય છે. રાજકોટ શહેરના અલગ અલગ તમામ ઝોનની અંદર, તમામ વિભાગોની અંદર બ્યુટિફિકેશન માટે ભારતીય જનતા પાર્ટીના શાસકો કટિબદ્ધ છે. ખાલી એક ઝોનની અંદર વિકાસ ન થવો જોઈએ, તમામ ઝોનની અંદર વિકાસ થવો જોઈએ. તમામ ઝોનની અંદર રાજકોટ શહેરના શહેરીજનો ફરવા જઈ શકે એના માટેની લાલપરીનું બ્યુટિફિકેશનની ખૂબ સારી એક દરખાસ્ત માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા આજે મૂકવામાં આવી હતી. રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે. રાજકોટ શહેરના મુખ્ય વેપારી મથક ગણાતા દાણાપીઠ વિસ્તારમાં તસ્કરોએ પોલીસ પેટ્રોલિંગના લીરે લીરા ઉડાવ્યા છે. રાત્રિના સમયે તસ્કરોએ એક સાથે 3 દુકાનોના તાળા તોડ્યા હોવાની ઘટના સામે આવી છે. તસ્કરોએ માત્ર રોકડ જ નહીં પરંતુ માલ સામાનની ચોરી કરતા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. મારી દુકાનમાં શનિવાર રાત્રે ચોરી થયેલ છે. 7 ડબ્બા તેલ થયું છે 23,800 રૂપિયાનું અને 37,000 રોકડા ગયેલ છે. કે દાણાપીઠમાં પેટ્રોલિંગ વધારે. મારી દુકાનમાં પહેલી વખત ઘટના બનેલી. આ બીજી અન્ય દુકાનમાં મળે બનેલી છે, એના પણ 10,000 રૂપિયા રોકડા અને 12 કાર્ટૂન ખજૂરના ગયેલ છે. દાણાપીઠમાં નિમિષ ટ્રેડર્સમાં તથા જલરામ ટ્રેડર્સ સ્વામિનારાયણ શેરીમાં નિમિષ ટ્રેડર્સમાંથી 8 થી 10 ડબ્બા તેલના 15 કિલોના ભરેલા તથા રોકડ રૂપિયા, ઘીના કાર્ટૂન વગેરે ચોરી થયું છે. અડધી રાત્રે દુકાનનું શટર ઊંચું કરી રિક્ષા તથા અન્ય વાહનોમાં 2 થી 3 લોકો આવીને ચોરી કરી જાય છે. દુકાનનું તાળું પણ સાથે લઈ જાય છે. પોલીસની કોઈ પણ જાતનો ડર નથી ચોરોને. નાઇટ પેટ્રોલિંગની દાણાપીઠમાં સખત જરૂર છે. સુરત ખાતે અલથાણમાં ફરી એક વખત બિલ્ડરની મનમાની સામે આવી છે. અલથાણ વિસ્તારમાં બેદરકારી બાદ બિલ્ડરની મનમાની સામે આવી છે. કેલીકુંજ વેદિકા પ્રોજેક્ટના બિલ્ડરે પાલિકાની મંજૂરી વગર જ ખાડો ખોદી નાખ્યો હતો. ખાડો ખોદાતા યોગી હાઇટ્સના 200 પરિવાર દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. કોઈપણ પ્રકારની મંજૂરી વગર બિલ્ડર દ્વારા પેજમેન્ટનું કામ શરૂ કરાયું હતું. આ પ્રોજેક્ટની 3 સાઈડ મોટી હાઈરાઇઝ બિલ્ડિંગો આવેલી છે. જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોણ રહેશે તેવા પણ સવાલો ઊભા થયા છે. મનપા દ્વારા તાત્કાલિક અસરથી કામગીરી અટકાવીને 7 દિવસમાં બિલ્ડરને નોટિસનો ખુલાસો આપવા પણ જણાવવામાં આવ્યું હતું. જૂની જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ શરૂ કર્યું છે, તેમાં થોડુંક વધારે એને ખોદાણ કરેલું છે. હવે અલથાણમાં જે ઘટના બની એવી ઘટના અહીંયા બને તો એનું જવાબદાર કોણ? કેટલા લોકો રહે છે? 200 થી વધારે પરિવાર રહે છે. આગળની કાર્યવાહી શું કરશો? જો અહીંયાથી આ પુરાણ કરવામાં નહીં આવે તો અમે કલેક્ટર ઓફિસે જઈને આવેદન પત્ર આપીશું. અવસાર સાહેબને વારંવાર વિનંતી કરવા છતાં પણ
આનો કોઈ નિકાલ આવ્યો નથી. તો સાહેબ અમારું આમાં 220 પરિવારનું કાલ સવારે કાંઈ થયું તો એની જવાબદારી કોણ લેશે? સરકાર લેશે, મ્યુનિસિપાલિટી લેશે કે બિલ્ડર લેશે? અમે બધા રઝળતા થઈ ગયા. જ્યાં વેસુમાં આ બનાવ બન્યો એ જ રીતે આવો બનાવ બનશે તો એની જવાબદારી કોણ લેશે? અને હજી પણ આનો જલ્દી નિકાલ નહીં આવે તો અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા જવાના છીએ. એટલે આનો જલ્દી ને જલ્દી નિકાલ લાવો એવો અમારો બધાનો હેતુ છે. એમ સુરત નવી સિવિલમાં ગંભીર બેદરકારીનો મોટો ખુલાસો સામે આવ્યો છે. ડાયાલિસિસ દર્દીઓને ચેપ છતાં સારવારમાં ભારે અવ્યવસ્થાનો સામનો કરવો પડી રહ્યો હતો. હિમોફિલિયા સેન્ટરમાં દવા, બ્લડ ટેસ્ટ કીટના અભાવે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. ઓપીડી સમય છતાં ક્યારેક ડોક્ટર ગાયબ હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામ ખંભાળિયામાં ભાજપ શાસિત નગરપાલિકામાં વિવાદ સર્જાયો છે. સદસ્યોની સાઇન વાળો નગરપાલિકાનો લેટર વાયરલ થતા ખળભળાટ મચ્યો છે. નગરપાલિકાના શાસક ભાજપ સદસ્યોએ ચીફ ઓફિસર રાહુલ કરમુરની બદલી કરવા પત્ર લખ્યો હતો. આ પત્રમાં અનેક કોર્પોરેટરની સહી ખોટી હોવાનું સામે આવ્યું છે. ખોટી સાઇન અંગે સદસ્યોમાં વિખવાદ ઊભો થયો છે. વાયરલ લેટર અંગે પાલિકા ચીફ ઓફિસર પાલિકા ફરિયાદ સહિતની કાર્યવાહી કરવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. નગરપાલિકાના સભ્યો દ્વારા 10 સભ્ય દ્વારા રાજ્યના શહેરી વિકાસ મંત્રીને ફરિયાદ કરવામાં આવી અને રજૂઆત કરવામાં આવી કે ચીફ ઓફિસર હાલના છે અને બદલી કરી બીજાના મૂકવા. આ 10 સભ્યોની જે સહીઓ છે એમાં મારા ધર્મપત્ની કે જે અગાઉ પૂર્વ કારોબારી ચેરમેન હતા તેમની પણ સહી હોય. આ બાબતે મેં ચીફ ઓફિસરને પણ ફરિયાદ કરી છે અને શહેર ભાજપ પ્રમુખનું પણ ધ્યાન દોર્યું છે કે આ રીતે ખોટી સહીઓ કરવામાં આવી છે તો એના ઉપર પગલાં લેવામાં આવે. અને મારા પત્ની એક જ નહીં, આના સિવાય પણ 4 વ્યક્તિઓ અન્ય જે આમાં કોઈ જાણતા જ નથી એમના પણ ખોટી રીતે સહીઓ કરેલી હોય. આ મેટર વિશે ઓફિશિયલી તો કોઈ જાણકારી નથી, પણ જે સોશિયલ મીડિયામાં લેટર વાયરલ થયો છે એ મને મળ્યો છે અને ઓફિશિયલી મેં મારા ખંભાળિયા નગરપાલિકાના લેટર પેડ ઉપર જાવક પડ્યો છે. એટલે એની છાનબીન ચાલુ છે. જે કંઈ બી એનો જો કાયદેસર ઉપયોગ ન હોય અથવા ગેરકાયદેસર ઉપયોગ થયો હશે તો જે કોઈ બી એના પાછળ કસૂરવાર હશે એના ઉપર અમે નિયમ અનુસાર જે કંઈ કાર્યવાહી કરવાની હશે એ કરશું. સુરત શહેરવાસીઓ માટે ખુશખબર છે. 9 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી 2026 દરમિયાન યોજાનારા સુવાલી બીચ ફેસ્ટિવલને વધુમાં વધુ લોકો સરળતાથી માણી શકે તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા વિશેષ બસ સેવાનું આયોજન કરવામાં આવ્યું છે. ફેસ્ટિવલ સ્થળે પહોંચવા અને પરત આવવા માટે 3 દિવસ માટે સ્પેશિયલ બસ રૂટ શરૂ કરવામાં આવશે, જે સુરત સિટી લિંક દ્વારા સંચાલિત થશે. શહેરના કુલ 19 મહત્વના જંકશનો પરથી સુવાલી બીચ સુધી 23 બસોની અપડાઉન સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે, જેથી ફેસ્ટિવલ દરમિયાન ભીડ હોવા છતાં મુસાફરોને સરળ, સુરક્ષિત અને સુવિધાજનક પરિવહન મળી રહે. આવનારી 9 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી દરમિયાન સુરતના 19 સ્થળેથી આપણે જે સુવાલી બીચની જે ફેસ્ટિવલ છે એને સ્પેશિયલ સર્વિસ આપવા માટેની જે આપણે બसेस દોડાવવાના છે એની વિગત દરેક વિસ્તારને આવરી લેતું આપણે એની પ્લાનિંગ કરેલી છે. સચિન 4 રસ્તા છે, તમારા સાઈ પોઈન્ટ છે, ડિંડોલી, પછી ત્યારબાદ નીલગિરી સર્કલ છે, પાંડેસરામાં પિયુષ પોઈન્ટ છે અને અન્ય જે સ્થળો છે કામરેજ 4 રસ્તા છે, પછી બોટાનિકલ ગાર્ડન છે. હોળીના તહેવારને લઈ સુરતથી ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. એડવાન્સ બુકિંગ ખુલતાની સાથે જ મોટાભાગની ટ્રેનો હાઉસફુલ થઈ ગઈ છે. ઉત્તર ભારત તરફ જતી ટ્રેનો હાઉસફુલ. હોળી પૂર્વે એડવાન્સ બુકિંગમાં જ તમામ સીટો ભરાઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તાપ્તી ગંગા એક્સપ્રેસ અને દાનાપુર એક્સપ્રેસ જેવી મહત્વની ટ્રેનોમાં વેઇટિંગ ટિકિટ મળવી પણ મુશ્કેલ બની છે. કેટલીક ટ્રેનોમાં તો મુસાફરીની તારીખથી 60 દિવસ પહેલા જ તમામ ટિકિટો બુક થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે.
ભુજ શહેરના હમીરસર તળાવ ખાતે એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. તળાવના પાવડી નજીકના વિસ્તારમાંથી એક અજાણી મહિલાનો મૃતદેહ નજરે પડતા ઘટના પ્રકાશમાં આવી હતી. ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન તરફથી મળેલી જાણના આધારે ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગ દ્વારા તળાવમાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી માટે GK જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમાચારમાં આગળ વાત કરીએ તો બોટાદથી સમાચાર સામે આવી રહ્યા છે. NDPS દ્વારા રેડ પાડવામાં આવી છે. સમાચાર સામે આવી રહ્યા છે બોટાદ ખાતેથી મહાદેવ મઢીમાં NDPSની રેડ પડી છે. બરવાડા ભીમનાથ ગામે NDPSની રેડ પડી છે. તો રેડ પાડવામાં આવી છે. સમાચાર બોટાદથી સામે આવ્યા. SOG અને પોલીસ ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર મામલે SOG અને પોલીસ સાથે મળીને રેડ પાડી લીલા પાંદડા 10 ગાંજાના છોડ જપ્ત કરવામાં આવ્યા છે. કુલ રૂપિયા 1,57,800નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તો બોટાદથી સમાચાર સામે આવી રહ્યા છે. ગાંજો ઝડપાયો છે. મહાદેવ મઢીમાં SOG દ્વારા રેડ પાડવામાં આવી છે. સાથે પોલીસને પણ રાખવામાં આવી હતી અને આ રેડ સફળ થઈ છે. તો દ્વારકાના જામખંભાળિયાથી સમાચાર સામે આવી રહ્યા છે. પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો કહેર જોવા મળી રહ્યો છે. તો દ્વારકાથી સમાચાર ખંભાળિયામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો કહેર જોવા મળી રહ્યો છે. ચાઇનીઝ દોરીથી બાળકને ગળા પર ગંભીર ઈજા પહોંચી છે. ખંભાળિયાના સરાયામાં DB નગર વિસ્તારનો આ સમગ્ર બનાવ છે. ચાઇનીઝ દોરીથી બાળકને ગળામાં ઈજાઓ પહોંચી બાળકને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. તો ખંભાળિયાના સલાયામાં DB નગર વિસ્તારનો આ સમગ્ર બનાવ નાના બાળકને ચાઇનીઝ દોરી વાગી હતી. ઈજાગ્રસ્ત થયો હતો અને સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ખંભાળિયામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી રોનક સાથે.